કે હે વિધાતા, તારા લખેલા લેખમાં જો તારાથી કાંઈ ફેરફાર થઈ શકે હોય ને તો હું એક અરજી મેકું છું તારા શરણોમાં. તે લખેલા લેખમાં જો તારાથી કાંઈ ફેરફાર થઈ શકે ને તો એક ફેરફાર આ કરજે કે તારે લખેલા લેખમાં કોઈની તારીખ ફિક્સ હોય ને કે તારી પાસે પાછા બોલાવવાની તો એને જલ્દી લઈ લેજે, પણ કોઈને પીડા ન દેતો કેમ કે અમારાથી એ જોવાતું નથી અને એને પીડા ભોગવવી પડે છે ને તો અલગ વાત છે. એને પીડા ભોગવવી પડે છે ને એ તો અલગ વાત છે. કેમ કે આ મારી વાસળી લગભગ 15 દિવસથી સતત પીડાય છે. તો તારે લેવાની હોય તો તું એને જલ્દી તારી પાસે બોલાવ, નકર એને હાજી કરી દે. કારણ કે એક તો એની પીડા આપણે થતી મહેનત બધી કરવી છે. 2 થી 3 ડૉક્ટર 2 દીએ હોય છે. તમામ પ્રકારની દવા આપણે કરીએ છીએ, છતાં એને કાંઈ ફેરફાર પડતો નથી. 4 દિવસથી તો એને કાંઈ ખાધું પણ નથી. માટે જો તારાથી કાંઈ ફેરફાર થઈ શકે ને તો પશુ પંખી કે મનુષ્યમાં કોઈને પીડા ન દેતા અને જો ફેરફાર કરી શકો ને તો એક આ ફેરફાર જરૂરથી કરજો અને મારી આ અરજીને સ્વીકારજો. ભગવાન, મારી આ અરજીને સ્વીકારજો.